કઈ આવ્યા તમે? હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આજે આપણો અહીંયા છેલ્લો દિવસ છે, કેમ કે આજે આપણે ઘરે જવાનું છે. રોવાની કાયમીની ટેવ પડી ગઈ છે. દુઃખ તો જાજુ બધું છે, પણ શેનું છે ની ખબર નથી. મારી ખુશી હું કરવા બીજામાં ગોતું, કેમ કે હું ખુદને જોઈને જ એટલી ખુશ થયા કરું. હાંજના પકોડા હાંજે ના ખાધા, આપણે અત્યારે ખાઈ લઈએ. હાલો, પકોડામાં બરાબર ભેગું ના થયું તો થઈ ગયો જમવાનો ટાઈમ, તો બેહી ગયા ખાવા માટે. હાલો તો ફટાફટી થઈ જાય મસ્ત તૈયાર, કેમ કે આપણે થાવું ઘર ભેગા. બહુ રોકાણા મિત્રો, બધાને ટાટા બાય બાય કરીને આપણે તો ત્યાંથી નીકળી ગયા. બસમાં આપણને થાય પ્રોબ્લેમ, એટલે આખું પર્સ ભરી લીધું ચોકલેટ થી. ફૂલ એન્ટ્રીમાં બસ સ્ટેન્ડ આવીને બેહી તો ગયા, પણ બસ મળે તો સારું કહેવાય. वो वहाँ पे एक्साइटेड है। જાજી બધી વેઇટ કરી પછી બસ મળીને. હા, બસ ડાયરેક્ટ વાળી નથી, આપણે કટક બટક કરીને જવાનું છે, કેમ કે સવારે ઘરેથી વહેલા બહુ નીકળ્યા ને આપણે. ફટાફટી એ બસને ટાટા કરીને બીજી બસમાં બેસી ગયા. મને એમ હતું કે તમે મને ટી પોસ્ટ લઈ જાવ, પણ નહીં મિત્રો, તમારી વાટે માર નથી રહે, હું ખુદ જઈને પી આવું ચા. ચા પાણી પીને સીધી પકડી લીધી ગામની રિક્ષા. ગામમાં પૂગવામાં એટલી વાર લાગી ને કે ગામમાં પહોંચ્યા તો અંધારું થઈ ગયું. ગામમાં પૂગી ગયા એટલે ભાઈઓ આપણને આવી ગયો ડાયરેક્ટ લેવા માટે. ઘરે પહોંચી ગયા એટલે પેલા તો પપ્પાને હાય હેલો કરી દીધું, કેમ કે કેટલા દિવસ પછી મળ્યા ને. નવા ચશ્મા છે મિત્રો, કોમેન્ટમાં કહી દેજો કેવા લાગે છે. હેલો મિત્રો, તો કયો બધા ખુલ્લા વાળ મસ્ત લાગે છે કે બાંધેલા વાળ મસ્ત લાગે છે? આખી દુનિયા ભલે રખડી લ્યો મિત્રો, પણ મમ્મીના હાથમાં જે સ્વાદ છે ને ક્યાંય નહીં મળે. હાલો મિત્રો, તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.